નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આંબેડકરજી સ્વતંત્ર ભારતના ઘડવૈયા, ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તો સાથે સાથે પ્રતિવર્ષ ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા કાલાઘોડાથી લઈ અને એમની પ્રતિમા સુધી પદયાત્રા કરી અને એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સૌ સાથે આયોજનમાં ભાગ લીધો। આજથી સતત 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને હૃદયાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। દલિતો, શોષિતો અને પીડિતો માટે તથા મહિલા શક્તિને સમાનતાનો હક અપાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખરા અર્થમાં રસોડાની રાણી સુધી પોતાની ઓળખ સીમિત કરી ચૂકેલી સ્ત્રી શક્તિને અંતરિક્ષ યાનની ઉડાન હોય કે પોતાના કાર્યક્ષેત્રમાં પોતે આગળ વધી શકે, ઘરના ઉંબરને ઓળંગીને આગળ વધી શકે, તો સાથે સાથે વેદથી લઈ અને આજે વેબ સુધી પહોંચેલી નારી શક્તિ અને એને આ શિક્ષણનો અને કારકિર્દી બનાવવાનો જો સમાનતાનો હક મળ્યો હોય તો ડૉક્ટર બાબા સાહેબના દ્વારા જે બંધારણની રચના કરવામાં આવી હતી તેના દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આ જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી હંમેશા તેઓના આભારી છે, કારણ કે ભૂતકાળમાં જો બાબા સાહેબનું જે કોઈ અપમાન થયું હોય કે બાબા સાહેબને જો કોઈ અન્યાય કર્યો હોય તો એકમાત્ર કોંગ્રેસ પાર્ટીએ કરેલો। તેઓને દરેક ક્ષેત્રે અપમાનિત કર્યા ત્યારે તેઓને રાજીનામું આપવું પડેલું અને જે સંવિધાનના રચયિતા જેનાથી આખો દેશ ચાલે છે આવા મહામાનવ બાબા સાહેબ હંમેશા કોંગ્રેસ દ્વારા અપમાન થતું આવેલું, ત્યારે એકમાત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેઓના સન્માન માટે આજે પંચતીર્થનો વિકાસ કર્યો છે। તમે જોઈ શકો છો કે બાબા સાહેબના માન સન્માન માટે સંકલ્પ ભૂમિ હોય કે હોય તેઓનું જન્મસ્થળ હોય, તમામને એક દેવતીર્થ તરીકે જે વિકાસ કર્યો છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। આજના દિવસે અમે આ મહામાનવ એવા ભારત રત્ન બાબા સાહેબના ઋણ કદી ભૂલીએ નહીં અને તેઓને હંમેશા યાદ કરીએ અને આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થનારા છે, જેમાં સેમિનાર પણ થશે અને બૂથ લેવલથી આ કાર્યક્રમો થશે, જેથી દરેક સમાજને ખ્યાલ કે મહામાનવ બાબા સાહેબ આંબેડકર શું છે, તેઓ શું કાર્ય કર્યા છે અને કોંગ્રેસે તેઓને શું અપમાન કરે એવા વિષયો પર કાર્યક્રમો થનાર છે।
વડોદરા શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત બત્તુ તથા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા અભિબેન રાવત તથા નરેન્દ્ર રાવત તથા અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે. એ બાબા સાહેબ આંબેડકર જેને આખા સમાજનું પરિવર્તન કર્યું, અને કયા સમાજ જેનું અપમાન થતું હતું, જેને લોકો કોઈ ગણતા નહોતા. સંવિધાનમાં એમને બાબા સાહેબ આંબેડકરને દરેક ગરીબ વ્યક્તિને ઉઠાવવાની વાત કરી. પોતાનું અપમાન ગમે તેટલું થયું, પણ જ્યારે સંવિધાન લખવા બેઠા ત્યારે દરેકના માટે વિચાર કર્યું છે. અને મારું પોતાનું પ્રત્યક્ષ માનવું છે કે જ્યાં સુધી ગરીબ માણસ, દલિત માણસ, પછાત વર્ગનો માણસ એને મુખ્ય ધારામાં જોડવામાં નહીં આવે, એના છોકરાઓ ભણતર ભણે નહીં, એના છોકરાઓ આ દેશની પરિસ્થિતિને સમજે નહીં, ત્યાં સુધી આ દેશ મહાન નહીં થાય. એકતાને અખંડતામાં બાંધવું હોય તો નાનાથી નાના ગરીબ માણસ, દલિત, પછાત વર્ગને જોડવું પડશે. આજે પણ આ દેશમાં हर 10 किलोमीटर पर भाषा, जाति, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदलता है. अनेकताओं में एकता लाने का આજે પણ એમનું અપમાન બી થાય છે. આજે પણ જે કરવા જેવું છે એ થતું નથી. મારું માનવું છે કે બધા પોતપોતાની વિચારધારા છોડી બાબા આંબેડકરે तुम संगठित बनो, शिक्षित बनो અને સંઘર્ષ કરો હર અન્યાય કે સામે. આ બાબા સાહેબનું દેન તમે યાદ રાખો. આ દેશને દેશને એકતા તરફ લઈ જાય છે, દેશને જોડવાનું કામ કરે છે, અને ગરીબથી ગરીબ માણસને ઉઠાવવાનું કામ કરતી હોય ત્યારે આવા મહાન વ્યક્તિને જ્યારે જન્મજયંતિ હોય ત્યારે એને શીશ નમન કરું છું. અને એને આપેલા વિચારધારાને વળગી રહી હંમેશા એમના માટે, ગરીબો માટે હું કામ કરતો રહ્યો છું, કરતો રહીશ. જીવું ત્યાં સુધી ગરીબોના ઉત્થાન માટે જ કામ કરીશ. એ એમની દેન છે અને દેનને વળગી રહી. આ જ મારું સિદ્ધાંત છે. ભારતના શ્રેષ્ઠ બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જેમનો વડોદરા સાથેનો કનેક્ટ આપણે ભૂલી ના શકીએ. બરોડામાંથી જેમને સંકલ્પ લીધો હતો કે હું મારું આખું સમગ્ર જીવન જે શોષિત, દૂષિત, પીડિત જાતિઓ છે તેમના માટે વ્યતીત કરીશ, તેમના ઉત્થાન માટે. એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ આજે ભારતના સર્વ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જે બંધારણ બનાવ્યું એને વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ એટલે કહેવાય છે કે ભારતના તમામ નાગરિકોને એક સમાન અધિકાર આપ્યા. એ પછી સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ બી જાતિ હોય કે કોઈ બી ધર્મ હોય. પણ આજે આ બંધારણ સામે ચેલેન્જીસ ઊભી થઈ છે, એને સાથે ચેડા કરવાની ચેષ્ટા થઈ રહી છે. ત્યારે ભારતમાં એક ચેલેન્જ ઊભી થઈ છે કે હવે આ બંધારણને બચાવવું જોઈએ અને બંધારણ સાથે કોઈ બી ચેડા થવા ના જોઈએ. કારણ કે વિશ્વમાં શ્રેષ્ઠ જે બંધારણ છે
તેને પોતાના સ્વાર્થ માટે જે રીતના શાસક પક્ષ અત્યારે તોડી મરોડીને એને બદલવાની પ્રચેષ્ટા કરે છે, એ બંધારણને બચાવવાનો આજે પ્રણ લઈને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરે. આંબેડકર એક નામ નહીં એક ક્રાંતિ છે ના નારા સાથે આમ આદમી પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. મહાન ભારત દેશના સંવિધાન રચયિતા, જ્ઞાનના સૂરજ, સિમ્બોલ ઓફ નોલેજ, દેશના કચડાયેલ અને પીડિતોના કલ્યાણ અર્થે પોતાનું જીવન સમર્પિત કરનાર મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અમને તેમને જે કાર્યો કર્યા છે, તેમને જે સંવિધાન આપ્યું છે દેશ ચલાવવા માટે, તેના માટે અમે એમને બિરદાવીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે દેશ આગળ ચલાવવા માટે એમણે જે નીંવ મૂકી છે તેની પર દેશ આજે આગળ ચાલી રહ્યો છે. વડોદરા બહુચર સમાજ પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં વડોદરા જિલ્લા અને વડોદરા શહેરના બહુચર સમાજ પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો જોડાયા હતા. मैं डॉक्टर सुरेंद्र सिंह कलोरिया, सेक्रेटरी कोऑर्डिनेटर बहुजन समाज पार्टी गुजरात दादरा नगर निगम। आज बहुजन समाज पार्टी बड़ोदरा यूनिट के माध्यम से हम सब लोग आज बाबा साहब डॉक्टर अम्बेडकर की 134वीं जन्म जयंती के अवसर पर हम सब बाबा साहब डॉक्टर अम्बेडकर को गुलार करने के लिए यहाँ उपस्थित हुए हैं। मैं बाबा साहब डॉक्टर अम्बेडकर की जन्म जयंती पर सभी साथियों को, सभी गुजरात के बहुजन समाज पार्टी के सभी कार्यकर्ताओं पदाधिकारियों को हार्दिक बधाई और शुभकामनाएं देता हूं और ये कहना चाहता हूं कि बहुजन समाज पार्टी डॉक्टर बाबा साहब अम्बेडकर के जो संदेश कि बहुजन समाज पार्टी का भी जो संदेश है कि इस देश में सत्ता को प्राप्त करके हम अपने दुखों का निवारण कर सकते हैं, तो सत्ता प्राप्त करने के लिए बाबा साहब डॉक्टर अम्बेडकर के बाद में माननीय काशीराम साहब ने बहुजन समाज पार्टी के माध्यम से बाबा साहब की बात को सही रूप में इस देश में लागू किया। उसके बाद आज बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष आदरणीय बहन कुमारी मायावती जी, जो बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष भी उत्तर प्रदेश की 4 बार मुख्यमंत्री रही, वो आज बाबा साहब अम्बेडकर की सही बात को, उनकी विचारधारा को पूरे देश में फैलाने का काम कर रही हैं और बाबा साहब के सपने को इस देश में अगर कोई वास्तव में इम्प्लीमेंट कर सकता है तो वो बहुजन समाज पार्टी ही कर सकती है। तो इस अवसर पर मैं गुजरात प्रदेश के सभी बहुजन समाज के नौजवान साथी, बुजुर्गों, जो भी कार्यकर्ता पदाधिकारी, उन सब लोगों को हार्दिक बधाई और शुभकामनाएं पेश करता हूँ। આજ રોજ સવારે ડભોઈ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ વચ્ચે પલાસવાડા પાસે આગમાં કારની ઘટના બની હતી, જેમાં 2 વ્યક્તિઓના આબાદ બચાવ થયો હતો. પલાસવાડા ફાટક પાસે કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ઝાડ સાથે અથડાઈ માર્ગની બાજુમાં ઉતરી જતા કારમાં એકાએક આગ લાગી ઉઠી હતી. ત્યારે કારમાં સવાર 2 વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. વડોદરા ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે આગના પરિણામે કાર બળીને ખાક થઈ હતી. કાર અકસ્માતની ઘટના કારણે ટ્રાફિક સર્જાઈ ઉઠ્યું હતું. 2 કિમી સુધી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવા સાથેની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં ડભોઈ રોડ ખાતે આવેલ લાકડાના ફર્નિચરના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી. ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં અનેક આગના બનાવો બનાવવા પામ્યા છે. ત્યારે વડોદરા શહેર ડભોઈ રોડ ખાતે આવેલ લાકડામાંથી બનતા ગોડાઉનમાં મોડી રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં કરી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગવાનું અનુમાન કરવામાં આવ્યું હતું અને ગોડાઉનમાં પડેલા લાકડા અને ફર્નિચર આગમાં બળીને ખાક થઈ ગયા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ વડોદરામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વડોદરાની સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તા અને રાજકીય નેતા અને પાર્ટીઓએ પોતાના કાર્યકર્તા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડોદરામાં અલકાપુરી પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હજારો લોકો એકઠા થઈ અને બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિની ઉજવણી કરી અને છાશ, ફળ અને નાસ્તાની અને બેસવાની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ કમાટી બાગ ખાતે પણ હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબ આંબેડકરની પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સંકલ્પ ભૂમિ પાસે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા લોકો જાગૃતિ માટે પુસ્તકો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોમાં છાશ, પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ રીતે વડોદરા શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવી.
સૌરાષ્ટ્ર બધુ ટ્રસ્ટ અને ધ્વજ યુવા સંગઠન દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે દરેક બાબા સાહેબ આંબેડકર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતા લોકો સાથે કાળઝાળ ગરમીમાં છાશ વિતરણનું વિતરણ કરવામાં આવ્યું. ભારતીય સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બહુજન ઉદ્ધારક, સર્વજન મહિલા ઉદ્ધારક એવા મસીહા ડૉક્ટર બાબા સાહેબના જન્મ જયંતિ 134મી છે. છેલ્લા 22 વર્ષથી ધ્યેય યુવા સંગઠન અહીંયા સ્ટેચ્યુ પાસે લોકો દૂર દૂરથી સિટીમાંથી જ્યારે પ્રતિમાને પુષ્પાર્પણ કરવા આવે છે ત્યારે આ ઉનાળાનો દિવસ હોય છે, ગરમીનો દિવસ હોય છે, તો ધ્યેય યુવા સંગઠન ત્યાં સરસ મજાનો મોટો ટેન્ટ બનાવે છે અને ત્યાં છેલ્લા 22 વર્ષથી છાશ વિતરણ, સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ, લોકોને બેસવા માટે કુલર પંખાની વ્યવસ્થા કરી અને લોકો ત્યાં 1.5-2 કલાક બેસી શકે બાબા સાહેબના માનમાં તે રીતે સરસ આયોજન કરે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ વડોદરામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વડોદરાની સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તા અને રાજકીય નેતા અને પાર્ટીઓએ પોતાના કાર્યકર્તા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડોદરામાં અલકાપુરી પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હજારો લોકો એકઠા થઈ અને બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ઉજવણી કરી અને છાશ, ફળ અને નાસ્તાની અને બેસવાની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ કમાટી બાગ ખાતે પણ હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબ આંબેડકરની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને સંકલ્પ ભૂમિ પાસે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા લોકો જાગૃતિ માટે પુસ્તકો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોમાં છાશ, પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ રીતે વડોદરા શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી. બેંક ઓફ બરોડા અલકાપુરી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે રેલી સ્વરૂપે ઢોલ નગારા સાથે રાજમાર્ગ પર નીકળી હતી. સાથે બેંકના અધિકારીઓ કર્મચારીઓ સાથે મળીને રેલીમાં ઉપસ્થિત રહીને રેસકોર્સ આંબેડકર સર્કલ પાસે પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. मैं जिग्नेश परमार, नेशनल प्रेसिडेंट SC/ST बैंक ऑफ बड़ौदा SC/ST एम्प्लॉयज़ वेलफेयर एसोसिएशन। हम लोगों ने हमारे एसोसिएशन की ओर से
बैंक ऑफ बड़ौदा से यहाँ तक रैली की है। तकरीबन हम 200 जनों से ज़्यादा है स्टाफ मेंबर्स। हम लोगों ने यहाँ पर स्टॉल लगाया है जहाँ पर फूड डिस्ट्रीब्यूशन का प्रोग्राम है और हमारे जो बैंक के प्रोडक्ट्स हैं उसका एडवर्टीजमेंट है। और आज 134वीं जन्म जयंती है जो हम पूरे स्टाफ हर्षोल्लास के साथ इसको मना रहे हैं और चाहते हैं कि आप भी हमारे स्टॉल का विजिट करिए। धन्यवाद। जिग्नेश परमार, नेशनल प्रेसिडेंट ऑल इंडिया बैंक ऑफ बड़ौदा एम्प्लॉइज़ वेलफेयर एसोसिएशन SC/ST में हमने बाबा साहब का बड़ौदा के जन्मभूमि पे बहुत बहुत धन्यवाद, क्योंकि बड़ौदा से बहुत ऐसी ऐतिहासिक घटना के किया है कि बैंक ऑफ बड़ौदा स्थापक महाराजा सयाजीराव के उसने स्कॉलरशिप देके विदेश में उसने पढ़ाने के भेजा था। उसमें बहुत सारी अभी तक उन्हें डिग्री नहीं हासिल किया, इतना डिग्री हासिल करके वापस अपने इंडिया में आके अपना समाज के लिए किया। तो बड़ौदा में आके उसको नौकरी मिला, नौकरी में उसको समानता नहीं मिला, उसको शोषण हो रहा था। फिर नौकरी छोड़ के अपने उसको लगा कि हमारे समाज के लिए क्या करना, तो संकल्प भूमि में आके बैठ गया और समाज के लिए क्या करना वो सोच के पूरा ऐतिहासिक घटना हमारा संविधान करके हमारा SC/ST ने और जन जन के लिए महापिता परमपिता हमारा बाबा साहब ने ऐतिहासिक घटना किया। इतना हम भरपाई भी नहीं कर पाए, हम इतना हमारा छोटा सा रुमाल भी हमने भरपाई नहीं कर, इतना मार करके हम सब लोग वेलफेयर से सर और हमारा बैंक और एग्जीक्यूटिव लोग सब मिलके पूरा रैली निकाल और याद कर 134 के लिए हम पूरा यहाँ केक कटिंग करके CSR एक्टिविटी सब लोगों को अनाज फूड करके वितरण करके और सभी लोग को बहुत उत्साह में है कि हमारा आज के अभूतपूर्व हमारे हेड ऑफिस से निकला है। तो हम सब लोग बहुत खुश हैं, इसके लिए धन्यवाद करते हैं हमारे एक्टिविटी और हमारा स्टाफ एक्टिविटी और सब मीडिया पत्र को सबको हम धन्यवाद करते हैं। जय भीम। VS राठवा। મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.